આજે આપણે એક નવું જાદુ જોઈએ. આમાં કોઈ પણ જાતનું સેટિંગ નથી કરવાનું. આમાં કુલ 5 થપ્પી કરવાની છે અને 5 થપ્પીની વેલ્યુ 13 હોવી જોઈએ. એટલે કે અહીંયા પહેલું પત્તું મેં મૂક્યું 8, તો 9, 10, 11, 12, 13 અને એને ઉલટાવી નાખવાનું. બીજું પત્તું મૂકીએ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને એને ઉલટાવી નાખવાનું. ત્રીજું પત્તું મૂકીએ દૂડી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 એને ઉલટાવી નાખવાનું. તીડી આવી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 એને ઉલટાવી નાખવાની. ગુલામ આવ્યો એનું 11 છે, તો 12 અને 13, તો આમ કુલ 5 થપ્પી થઈ. આ 5 થપ્પીમાંથી કોઈ પણ 2 થપ્પીને અહીંયા રાખવાની, કોઈ પણ 3 થપ્પી રાખવાની અને 2 થપ્પી લઈ લેવાની. તો હાથમાં જે પત્તા છે એની નીચે એ થપ્પી મૂકવાની. તો એક આને આપણે લઈ લઈએ, ગમે તે 2 લઈ લેવાની, એવું જરૂરી નથી કે કઈ 2 લેવી, તમને જે ઈચ્છા થાય એ 2 લઈ લઈએ. એક આ વચ્ચેની લઈ લઈએ. તો 3 થપ્પી અહીંયા આગળ રહી. એ 3 થપ્પીમાંથી કોઈ પણ 2 થપ્પીનું પહેલું પત્તું ચત્તું કરવાનું. તો આનું પહેલું પત્તું ચત્તું કરીએ 8, આનું પહેલું પત્તું ચત્તું કરીએ તો 2, તો 8 ને 2 10, 2 આ બંનેનો સરવાળો 10 થયો. એમાં બીજા 10 ઉમેરવાના, જે સરવાળો આવ્યો હોય એમાં 10 ઉમેરવાના, તો 20 થયા. તો હવે આપણે હાથમાં જે પત્તા છે એમાંથી 20 પત્તા કાઢવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને હાથમાં જેટલા પત્તા રહ્યા, જો 3 પત્તા રહ્યા, તો એનો અર્થ એ કે આ જે ઊંધી થપ્પી છે એનું પહેલું પત્તું તીડી હોય. જો જાદુ, આ પત્તા ગણીને આ પત્તું કયું છે કહી દેવાનું. તો કેવું લાગ્યું તમને આ જાદુ? મને કોમેન્ટ્સ કરીને જણાવજો અને તમે પણ આ પ્રમાણે કરજો તો તમારે પણ થશે. તો નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.